વેટારિયા પરિવારના આંગણે માં ભગવતી બીજવાસણના સાનિધ્યમાં ખૂબ આપણે આનંદ કરવો છે ત્યારે જે કાંઈ મહેમાનો આવ્યા એનું શબ્દોથી સ્વાગત છે પણ હજી આપણા ગીતો શું કહે છે કે હેલ ભરીને હું તો ગાલું ઉતાવળી મારે હૈયે હરખન માય મારે ઘેર મહેમાન આવ્યા મહેમાન આવ્યા મને કહેવામાં આવ્યું છે જે કઈ માણસ કારણ કે મીઠપાળા માનવી જગ છોડીને જાય પછી કાગા એને કાન કરો ઘર મંડાય અમુક મામા બોલે એમાં મજા આવે અમુક નો બોલે એમાં મજા આવે અને અમુક આવે એમાં મજા આવે અમુક નો આવે એમાં મજા આવે હા કોંગ્રેસ ભાજપની કઈ વાત નથી કરતો મેં કાલે કીધું હતું આપ તો અમે જ ઊભું કર્યું છે ક્યાંથી આવીને હું થયું ટીવી માંથી હા આમાં બહુ બોલાય છે કે ટુકડા વહી જાય એટલે અમને કહેતા હતા એમ અલે વચ્ચે વાત એ કરતો હતો કોઈ પણ મકાન તો કે નહીં ભાડે નો આપી દી કે તમારા મામાનું ભાડે કોઈ શું કામ નથી આપતું કોકે કીધું ભાઈ એ રૂપિયે મકાન ભાડે પછી બંગલા ખાલી ન કરે હજી એમનું બંગલા પીડ્યા છે ત્યાં કોકે કીધું બહુ જૂની વાત છે હવે પાછું એક દીકરીનું ગળું કપાઈ ગયા પછી વિડીયો આવ્યો હતો કે આમાં કોઈ કાચિયું વરણ હોત ને તો વાંધો ન આવે આ સત્ય સનાતન છે હવે સોસાયટીમાં એક એક ગોતે જ છે જે નહોતા રાખવા દેતા એની વાત છે હા ભગવાન કૃષ્ણ છે જન્મો જેલમાં કામ મુક્તિ દેવાના કર્યા પછી કે નંદ બાવા નેહડે ને આશરો દીધો તેથી બીજું કોઈ હતું નહીં બધાય હતા તો ખરા પણ ઉધડી કોણ લે વિક્રમમાં પરભારે કોણ લે એમ
આપણા કોઈ બાબલાને કીધું હતું ડ્રાઈવર વગરના વાહન વિદેશમાં આવી ગયા, હવે આપણે હમણાં આવી જાય ડ્રાઈવર ગોતવા નહીં પડે. આપણા બાબલા કે ડ્રાઈવર વગરનું વાહન આપણે હાલે જ નહીં. કોકે કીધું કાં બાપા શું કામ નું હાલે? એ કે ડ્રાઈવર વગરનું વાહન ક્યાંક ફટકાય તો મારવું કોને? બોલો હવે આમાં કરો શું તમે? અને આપણે પેલા ડ્રાઈવરને જ કૂટી નાખે છે, પછી પૂછે કે ઓલાને બ્રેક ફેલ થઈ ગઈ તો કોઈ પૂછતું જ નથી. લ્યો હા, તમે અમને અહીં ભાણુભાઈ કહો છો, ચૂંટણીની વાત નથી કરતો, ખાલી યાદ કરાવું છું. અમને ખબર છે અમારા વિસ્તારમાં રહેતા હાલે સંધુભાઈ. હવે અમને એ બાજુ બધા આપા કહે છે, બધા 18 વરણ એમ જ કે આપા. મને ચૂંટણી ટાણે ફોન આવ્યો હતો, એ કે આપા તમે કઈ પા? મેં કીધું બે પા. હા, મેં કે રેકડી ભાંગી ન જાય. એક ભાઈ મેં પૂછ્યું તમારું નામ? મને કે દીનો ગઢવી. મેં કીધું તો રાતે શું? કેવા કેવા નામ પાડે છે. હા, બે બેનો કટલેરી વાળાને જઈને કીધું આ કદરૂપીબાઈ ના ફોટા ન રખાય, ભગવાન માતાજી ના રાખ. તમારે કુળદેવી નથી તો કે કુળદેવી તો હોય ને, તમારે છે તમારે ન હોય. એ કે તો આ કદરૂપીબાઈ ના ફોટા ન રખાય. ઓલો ધીરેકથી બોલ્યો બેન ઈ ફોટા નથી, અરીસો છે. ઘીરે મોઢા જુઓ, જોતા નથી. કરો કરો હું તમે. એટલે મને બે કડીમાં કહેવામાં આવ્યું છે એટલા માટે, એમાં જે કઈ તમારે પૈસા નાખવા નાખી દેજો. મામા વર્ષો પહેલા સાંભળી લેજો, ધાના બાપાથી માંડીને જસુભાઈ ને અત્યારે ભગાભાઈ છે. જો અમે તો કોઈ આમ કે આમ અમારે કલાકાર માટે કોઈ પક્ષ હોય જ નહીં, સમજી લ્યો ને. હા, મનમોહનસિંહ બીમાર પડ્યા ને ત્યારે સોનિયાજીને કીધું મારો દાંત દુખે. સોનિયાજીએ શું કીધું સાંભળજો. સોનિયાજી કે દાંત દુખતો હોય તો કઢવી નાખો. તો મનમોહન કે શું બોલ્યા ખબર? એ કે દાંત નથી કઢવું હોય, કે કાં તો મોઢું ખોલવું પડે ને. આ સમજાય એની વાત. નહોતા કોઈ મારી છૂટાછેડાના 80 વર્ષના મારી કેસ લેવા, છૂટાછેડાનો કેસ લેવા ગયા. જજ સાહેબ ઉભા થઈને કીધું એ મારી હું રાજીનામું દઈ દઉં ને કે તમે આ કાગળિયા લઈને વયા જાઓ. ત્યારે 80 વર્ષની ડોશી એમ કહેતી હતી આમાં કાંઈ ભૂલ છે? હું ભલે અંગૂઠા સાફ છું, અભણ છું. તો કે ના ભૂલ કાંઈ નથી મારી, પણ 80 વર્ષે આ પ્રોગ્રામ શું કામ ઉભો કર્યો? તો કે ઓલો ભાભો દિયાકો ગાળ્યું જ બોલે. તો કે માં 2 શેર તમારે દઈ દેવાય, કોર્ટે આવીને ભૂંડા હું કામ લાગો? તો કે હું તો ગાળ્યું દેવાનું ચાલુ કરું તો કાનમાંથી મીટર કાઢ નાખે. મારી ગાળ સમજે જ મને મજા આવે ને. હા, અમારા તાલાળામાં એક રિક્ષાની પાછળ એવું લખ્યું છે જિંદગી છે તો ફિર મિલેગે. 3 પેઢી થાય ભેગું. કોઈ ગામ ખાલી નહીં હોય, કોઈ શેર ખાલી નહીં હોય, બદ્રીનાથ બાપાની મઢુલી નહીં હોય. તમને મને બધાને ખબર છે, શેર થી નહીં 4-5 વાડીઓ ભેગી થાય ને બદ્રીનાથ બાપો હોય ને. તમે વિસાવદર બાજુ જાજો, એક બાજુ બદ્રીનાથ બાપો હોય છે, એક બાજુ શામજી બાપુનો ફોટો હોય છે. આ બધું તમને જોવા મળશે. પણ દુકાનવાળાએ અમુક બોર્ડ માર્યા, એનો કાંઈ આપણે વિરોધ કરતા નથી. દુકાનવાળાના બોર્ડ અમુક ના જોજો કેવા બોર્ડ છે. બાપા સીતારામ ફરસાણ, બાપા સીતારામ ફરસાણ છે. આ તમે નજરે જોયું છે. હવે ઈ ફરસાણ હોય તો આપણે ક્યાં શું? ઈ તો કયો ચામુંડા સાયકલ પંચર, ચામુંડા સાયકલ પંચર છે તો આપણા કોણ હાન છે? ઈ તો કયો. હા, જૂનાગઢના પૂછપરછના અધિકારીને બેને 12 વાગે બપોરે જઈને કીધું કે સાહેબ મારે રાજકોટ જવું ક્યારે બસ મળશે? ઓલો અધિકારી ત્યાં બેઠો બેઠો કીધું કે હે બેન થોડી વાર તમે ત્યાં ઉભા રહ્યો, હમણાં તમને પાવાગઢ વાળી ઉપાડશે. ઓલી બેન કે અમે તમારી ઘરે ખાવા આવીએ છીએ. તો કે હું બરોબર બેન બોલ્યો, તમે ખીજ ન કરતા. એ કે તું એવું કેમ બોલ્યો પાવાગઢ વાળી ઉપાડશે? તો કે બેન મારી વાત સાંભળી લ્યો, પાવાગઢ વાળી જો વેલા મોડી થાય તો માટેલ વાળી ન મૂકે. આ સત્ય સનાતન છે. એટલે કેતો તો અંતરના ઊંડાણની કોક વેદુન કહેવાય. ખાલી 2 કડી માટે. હા, કે બાદલ પરામાં એ જી બેસણું તારું સરસદીન કાંઠે આગીર કુળમાં જન્મો એવો જબરોંગે જસુભાઈ. આગીર કુળમાં જન્મો એવો જબરોંગે જસુભાઈ. બારડ જસુ એ જ બોલતો તાતો દિલી લાગે ભગવા. ઈ નાના મોટાનું સાંભળતો એવો જબરોંગે જસુભાઈ. ઈ નાના મોટાનું સાંભળતો એવો જબરોંગે જસુભાઈ.
બારડ જશું એ જ બોલતો દાતો ગુજરાત નાખું ગાજે જગતમાં તું જીવી ગયો જબરો ગે જસુભાઈ જગતમાં તું જીવી ગયો જબરો ગે જસુભાઈ પાર્લામેન્ટ એ જ પૂછવા લાગ્યું ને ગાંડું કેમ થયું ગુજરાત અમારો સિંહ સાદુડો વયો ગયો જબરો ગે જસુભાઈ જબરો ગે જસુભાઈ નનામે તારી એ જ નીકળે તો મેદની નો માય ચારણ રાજો તને ફૂલ ચડાવે જબરો ગે જસુભાઈ ચારણ રાજો તને ફૂલ ચડાવે જબરો ગે જસુભાઈ કે ગાવા ગાવા વિજવા તણ નાગી ગાવા ગાવા કુળદેવી નાગી પણ શબ્દના એ સીમાડા માતાજી પૂરા થયા ઓ રાજ અમારી વાણીના એ સીમાડા માતાજી પૂરા થયા ઓ રાજ સાગર રાણો એ વગાડે 9 લાખ નો બજું ઓરા ગાવા ગાવા કોનલ માં નાગી ગાવા ગાવા કુળદેવી નાગી પણ શબ્દના એ સીમાડા માતાજી પૂરા થયા ઓરા મામા ગાય છે એટલા માટે કાલે કીધું તું ને આજે હવે અમારા બધાને સેમ્પલ બહુ માગે છે તમે કેવું ગાવશો તમે કેવું વગાડો છો એટલા માટે કારણ કે અમે તો જે રૂપિયા ઉડતા હોય એ જ ટુકડો મોકલીને કોઈ વાહે થયું હોય તો ન મોકલાય હા સારું તો હોવું ને થાવું માઇક વાળાને કેવો ને તમારે તારીખો આપે ને પૂછજો આ વિક્રમ મામા જેઠા પૂછજો કે તમે હારો પ્રોગ્રામ કર્યો હોય ને એ અમને એક થોડો ટુકડો મોકલો પછી અમે તમને તારીખો આપશું એટલે આ લોકો કદાચ મોકલે જો જરીક સીટી થઈ ગયો તો શું કે આ નો હાલે હા આ વિડિયા વાળા ને એમ કયો ઝરમરિયા આવી ગયા તો પૂરું લ્યો હા બેંજાનું એમ કે છે આ લોકોનું એમ કે છે ભલે ને ગમે ને સારા કલાકાર વગાડતા હોય એક પ્રોગ્રામ સારો ક્યાં થયો એ મોકલો તો હે માણસ ટેન્શનમાં જ બહુ જીવે છે એટલે વાત તમને એ કહેતો હતો અખિલ વિમાનનું સંચાલન કરનારી આપણી કુળદેવીને સાનિધ્ય મળ્યા છીએ એટલા માટે આ જે મામા કોઈ
સન્માન કરતા વચ્ચે મામા દુહો બોલ્યા હતા કે જનની જણતો ભગત જણજે કા દાતા ને કા સુર. આ બધા જે આપ્યું છે ને એ તો પોતાનું છે ને, તમે બધા આપ્યું છે. ભગવતીએ તમને આપ્યું છે અને આપો છો. અને ઈષ્ટદેવ કોઈ પણ ગામમાં મંદિર સારામાં સારું મંદિર હોય ને એ ગામમાં રધી જ હોય. હું ગયો 2-3 જગ્યાએ ચા પીવાય ગયો, બહુ સારા મામા મકાન બનાવી લીધા. એટલે હું તમને એ કહેતો હતો ભેં તમે અમને દીધી ને તમે બધા પેટ્રોલ પંપ નાખ્યા છે. ભલે અમને સરકારે 20 વીઘા જમીને આપી છે, રહીએ નથી. હા, જાહેરમાં કહી દઉં, સોનલમાં મઢડાવાળા આવો આમાં લાઈવ જાય તો વાંધો નહીં, મને કોઈ કહે તો હું કહી દે. સોનલમાં મઢડાવાળા જંગલમાં આટો મારીને એમ કીધું તું તમે ક્યાંય જમ્યું બારોબાર લેતા નહીં, જંગલમાં પીડ્યા રહ્યો. તો બધાએ કીધું હું કામ માડી? તો કે તમે જમ્યું જો છો જ નહીં. હા, જેને દઈ દીધું ને ખાતે નથી થયું મામા, પછી સાપા વાસે લગભગ પાછી આવશે. ઘોડે જાય ગધેડે આવે પાછી. હા, હજી તો વાટ જોઈને બેઠા. બોલો, દઈ દીધી ઈ વાટ જોઈને બેઠા છે. હવે ત્યાં 20 વર્ષના આંબા થઈ ગયા. ઈ દીએ ઈ તો કોઈ કલેક્ટર આવે ને જો ધક્કો મારી દઈએ, હમણાં બધા હાલે ને બુલડોઝર, તો વાત જુદી છે. બાકી તો આમ એમ આપે કઈ. મને તો ઈ નથી સમજાતું મામા. ગાંઠના અમુક તો માનતાઓ કરે છે. બોલો કે હે માં અમારી જમીન ખાતે થઈ જાય એવો કઈક જીઆર બાર પાડ લે બોલ હજી દઈ દેવી. અમારો ગઢવી પતંગ ઉડાડતો હતો, કોકે કીધું 50 વર્ષનો થઈને છોકરાઓ ભેગો પતંગ ઉડાડે કે મારે બાપે 50 વીઘા જમીન ઉડાડી, હું પતંગે ન ઉડાડી શકું. હા, મારે હાવ આમ. પણ ઈ ભગત બાપુ એમ કે છે ભગવાન કૃષ્ણ જન્મો જેલમાં અને કામ મુક્તિ દેવાના કર્યા છે. જન્મો કોટડી કાળી, અંધારી રાત કાળી, વાસુદેવ ટોપલામાં લીનેલા ટોપલું કાળું, કમાડ કાળા, તાળા કાળા, અને કામે પણ ક્યાંક ક્યાંક એને જરૂર પડી છે ન્યા. એટલે કે કાળી કાળી કોટડીને કાળી એની કાજા રે, કાળી કાળી કોટડીને કાળી એની કાજા રે, એ દિયાને આંગણે એ વિકાનો કાળો અંધકારો રે, દેવકીજી તારો દીકરો રે જી. અરે એના પિતાએ એવું પાડ્યો એને પરવારો રે, માતાજી તારો દીકરો રે. મોટી મોટી મેળ્યું છે દીધો તો દકારો રે, મોટી મોટી મેળ્યું છે એને દીધો તો દકારો રે, પછી એને તું પાડીએ એ કીધું તું જીવન પધારો રે, દેવકીજી તારો દીકરો રે જી. અરે એના પિતાએ એવું પાડ્યો એને પરવારો રે, માતાજી તારો દીકરો રે.
કોટડી કાળી એની કાયા એને અંગડે વિટાણો કાળો અંધકારો દેવકીજી તારો દીકરો. ભાઈ બહુ સારી ગણેશની વંદનાથી લઈને માતાજીના ભાવ સુધી જેમણે આનંદ કરાવ્યો છે. અને અમે મામા હવે અહીં બે જ છીએ, બીજું કોઈ છે નહીં, એટલી તો કોઈ જબો તાણે એમ છે નહીં. હા, પણ એક વાત બે ત્રણ ડાયરાથી કહું છું એટલે ટાણે કહી દઉં છું. લગન ટાણે કોઈ પણ જ્ઞાતિમાં જોઈજો પહેરવેશમાં ફેર પડી ગયા, તમે જે પોસ્ટ ઉપર હો એવા કપડાં પહેરવા જ જોઈએ. આમાં વડીલોને એવું થાય કડિયું સુરણો પહેરવા જોઈએ, ના ગમે એવા કપડાં પહેરે આનંદ કરાય મોજ કરાય, ખબર પડવી જોઈએ બસ આપણે કોણ છીએ એટલી ખબર રહે તો કપડાં ગમે એવા હશે તો હાલશે. આમાંથી કોઈ પોલીસમાં હોય અને 4 છોકરા ઉભા રહીએ કડિયું સુરણો પહેરી, રિક્ષાવાળા હો લઈ જાય કે દઈ જાય? ના, તો હો તો ઓલા આમાં લઈને વ્યા જાય. એને ખબર નહીં કે આ પોલીસમાં છે, ખબર નહીં કે આ માસ્તરમાં છે. પણ હવે એક કર્મની કઠણાઈ ઊભી થઈ ગઈ છે. સાંભળજો રામસિંહ મામા, વરરાજાની હારે જે અણવર આવે છે ઈ એવું સૂટ પહેરે, એવા બૂટ પહેરે, એવી ટોપી પહેરે, કાં એવી પાઘડી પહેરે અને એવા જ ચશ્મા હોય. મને ઈ કઈ ઉપાધિ થાય છે જો કર્મની કઠણાઈ જો વર બાપા ભૂલી ગયા ને વરમાલ ડોકમાં નખાઈ ગઈ. હા, અને ઈ અણવર જો વાંઢો મૂકી દે ખરો, એક જ કલરના કપડા મેચિંગ કરો એનો વાંધો નથી, પણ કાંઈક તો, અને તલવાર તો ક્યાંય રહી નથી, આવડું હોય સમજી લો ના બટીકું કાકમાં રાખીને ઉભા હોય. બોલો હે હઈ ભગવાન કૃષ્ણ જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે. આપણા સારા 2 લગ્ન ગીતો સંધુભાઈ ગવાઈ જાય અને લગ્નની વિધિ મામાં પૂગી જતી બહુ સારા. જો પિયુષભાઈ તમે બુક કર્યા, તમારા આ વિસ્તારમાં એટલી બધી સંતવાણી સારા ભાવ સારા ગીતોની ફરમાઈશો આવે છે. આ ભાઈને પૂછજો, અમારે થોડાક તમે આમ વટી જાઓ ને મેંદરડા વટો પછી અમારે ડાયરો જ જોઈએ. હા, ડાયરો ડાયરી બે હોય, તમારી રીતે કહેજો. હા, તો સારું છે કે તમે હજી વાર જોઈને બેઠા છે કે અમારે ભજન સાંભળવા છે. એ આ બધું હજી ટકી રહ્યું, વાંધો નથી. કઈ ગંગા સતી પાનબાઈ ભજનમાં કીધું ભક્તિ કરવી હોય તો રાખશે ને એવું અટાણે તો હલવાય પછી રીએ. હા, મીરાન કોકે કીધું કે આ ઝેર રાણે મોકલ્યું તો કે રાણો ઝેર જ મોકલે, જેની દુકાનમાં જે માલ હોય મોકલે. એની ઉપાધિ આપણે કરાય નહીં. ખબર જ નહીં માણસ કેટલા બધા ટેન્શનમાં જીવે ને કે સગવડ એટલી બધી. પેલા તમે સાંભળી લેજો, 1 રૂપિયાની પાવલી દઈ આવતા, ઈ સંબંધ થઈ જતો. ઈ સંબંધ કોઈ દી તૂટ્યા નથી. પાવલી સરકારે જ બંધ કરી. તેની સરકાર કોણ હોય તો આપણે બધાને ખબર છે. પાવલી કાઢી નાખી સુકનમાં. અત્યારે ગોર બાપા માગે 1.5 રૂપિયો આપો, ઘણા 10 ની નોટ મૂકે ને કા 1.5 રૂપિયો મૂકે ને કા 2 રૂપિયા મૂકે. સમજી લો સુકન તો વયું ગયું. હા, પાવલી ગઈ પછી મોબાઈલ આવ્યા. લ્યો, હા ચંદુભાઈ, મોબાઈલ આવ્યા એટલું નહીં, ખાલી હજી વાતચીત કરીને ચા પી આવે ને તો મોબાઈલ આપણી પેલા ઘરે પૂગી ગયો હોય. આપણે એમ કે ભાઈ હુઈ ગયો નથી, ગોદડા હોપટ મેસેજ જાય, જગાડો તો થાય ને. મોબાઈલ નો ઉપયોગ કરાય, એની ઉપર તો ધંધા બધાય છે. પૈસાથી માંડીને કાંઈ ગીજામાં ક્યાં હાંસવું પડે છે. હા, 2 બાપ દીકરો આંખનું ઓપરેશન કરીને આવતા હતા, ભાભાની એક આંખ બંધ. ભાભો ઘડીએ કે છોકરા સાહેબની દુકાનો કામ બેટા બંધ. બીજી વાર કીધું છોકરા સાહેબની દુકાનો કેમ બંધ છે? તો કે બાપા બંધ થઈ જાવ, પાછા આવશું એટલે ખુલી જાય. હવે આ જવાબ દે. એક જણે એટલું કીધું તારે બાપુજી શું કરે? તો કે અમે આવ્યા પછી અફસોસ કરે. હા, એ હવન કરે, માતાજીનું કરે કાંઈ? માતાજી પણ પ્રાર્થના કરાય, 2-3 લાખ મગાય નહીં, એ તો આપી દે ને તરુણ ભરાવી લઈએ. સ્ટેજ ઉપરથી ગાવું બહુ અઘરી વાત છે. સ્ટેજ ઉપરથી ગાવું બહુ અઘરી વાત છે. મહાત્મા ગાંધી કહેવા જાય તો ગાયતમાં માતી થઈ જાય. 100%ની વાત છે, બહુ અઘરી વાત છે. પણ સાંભળવું પછી ડબલ અઘરી વાત છે. હા, એક કલાકાર મરવાની તૈયારીમાં હગાવાલા ઓટે બેઠા હતા. કોકે કીધું કાઢો, તો કે નહીં, ટાળવામાં જીવશે. કારણ કે આ બધું માથે જ આવતું હોય ને, હજી જીવે હે કે. કોકને દયા આવી, 1 ટીપું ગંગાજી તો ભાવ, ઘીરે ફૂગે કે ન ફૂગે. ગામવાળા કે ગામમાં હતું એટલું બધું ગંગાજી પાઈ દીધું, કાંઈ ફેર ન પડ્યો. કોકે 50 રૂપિયા ઉડેડે તરત મરી ગયો. હા, ભીખુદાનભાઈ બહુ સારી વાત કરી. 10,000 નો ડટો હુકલ વડલાને તૂટે દાટી આવો એટલે હવારે વગર પાણીએ કૂટા કાઢે. 110%ની વાત છે. કોકને એમ કે હુકલ વડલો ઉગે જ નહીં, ઉગી જાય. રૂપિયા હોય તો પાણી વગર ઉગી જાય. લ્યો, રૂપિયાનો કરટ જ એવો છે. આ તો સારું છે, વાંધો નથી. હું તમને આ તો ખાલી આનંદ કરાવવા માટે કીધું. સેમ્પલ માગે ને આમ છે ને તેમ છે. આ તો બધા જાણીતા છે ને. હવે મામા અમારે ફોનમાં ખાતામાં નખવા પડે, ત્યાં જાય ફોન જ કોઈ ઉપાડતું નથી. હા,
અમે એકવાર 25,000 નક્કી ડાયરો કર્યો હતો. અમારે એ બહુ જૂની વાત છે, આમને ખબર છે. આમને રાખ્યો હતો, સંધુભાઈ રાખ્યો હતો. હા, અને કેમ રાખ્યું તમને કહી દઉં કે ગઢવી હું લે તો 500 રૂપિયા. આજ નહીં હો, આજ તો પૂરા લે. વળી કોક કે આ વિડીયો આવી ગયો. હકીકત કહું છું, આ યાદ આવેલું કહી દો મામા, જોક્સ નથી. આ ભેગા છે એટલે કહું. મામા એને 25,000 બધું રાખ્યું. 25,000 બે બેનો ગાયક, એક અમારી નિર્ભયગીરી બાપુ, એક હું, રિક્ષા ભાડું, માયક ને 25,000 રાખ્યું હતું. બોલું બધું. એ માયક કેવા છે? 25,000 બધું રાખી લીધું. ડબલ હો, મજીરા તબલા બધું. અને ત્યાંથી જે ભાગ્યા, ગામનું નામ ન દેવાય. હવે આ વિડીયો જાય અને વળી અટાણે ક્યાં આવે બધું હાલે છે એમ. હા મામા 10 નોટનું કવર અમને આપ્યું. પછી અમે ભાગ તો બસ સ્ટેન્ડ જઈને પાડીએ, આ ન પાડીએ. આને એમ કે આવી ગયું છે એમ. હા આખા 25,000 સાહેબ જાહેરમાં તમને કહી દઉં કરશન મામા 10,000 ની હતું કવર. પેકે પેક 10,000 ની નોટું હતી ખાલી. જ્યાં સા પીને જ્યાં ખોલ્યું ત્યાં તો એટેક આવવાની જરીક વાર હતી. પછી આ શું કે ખબર, ગઢવી તમે 300 લઈ લેહો. મેં આને હું કીધું, નક્કી તો તમે કર્યું ને. ઉસ્તાદ ને કે હવે તારા 400 નક્કી કર્યા, 300 નહીં હાલે. 25,000 મૂળ 10,000 નીકળ્યા. આર્ય પૂછો અમને એમ કે 500 ની છે. આવી કઠણાઈ ઉભી થાય ક્યાં? આમાં એવું કઈ તમને બધાને એમ છે કે 12 વાગ્યા પછી ક્યાંય ફોન કરાય ને કલાકારોનો ફોન બંધ છે ને હુતા છે. કોક દી ઘીરે જાયજો, નળ પણ આંડા લઈને ઊભા હોય. આનંદ બાનંદ કોઈને નથી. હા ના ના હકીકત કહું છું. અઠવાડિયે દરેક તારીખ એવું નથી ને. અઠવાડિયાની આખી તારીખ આખી લિંક ખબર છે કે ભાઈ આ બાજુ છે, તમે રોકાઈ જાજો. હવે સાંભળી લેજો, ખોટું બાનું કરીને એ બાજુ જવું પડે. હું કેમ ઘીરે કીધું છું કાલ આપણે ઓલો સારો હારવાનો છે બેઉનો, ઘીરે આવવું જ જોઈએ. બોલો હા તમને કાલ મને હું તો રોકાઈ ગયો તો, મને વાત યાદ આવેલી કહી દો. તમારા ભુવા હતા એટલા સરળ છે કે માતાજી પાસે કે પ્રાર્થના કરું માં મને સૂતો કર, બીજો કોઈ સેવક કે માતાજી. અમુક ખોટા ભુવા છે ને, એક ભાઈની ભેં બીમાર પડી, ભુવા તા પાસે કે હે ભુવા તા ભેં નથી દોવા દીધી. એટલે ભુવા તા કીધું કાલ્યો આ દોરો બાંધી દેજો, નો દોવા દીધું પાછા આવજો. મામા ભેં દોવા દીધું. વિશ્વાસ કેવડી મોટી વાત છે ને. પાછા આવ્યા આખું ઘર કે ભુવા તા તમને શું આપવાનું છે? તો ભુવા તા કે હું કાંઈ લેતો નથી, તમારી બહેને માતાજીના મંદિરે હાકર બરોબર જોખી આવજો ને. આખું ઘર રડવા માંડ્યું. બોલો હુવા તો કે રડો શું કામે? તો કે બાપા 3 જ ભેહું છે, 2 વેચ્યું તો 1 ની હાકર આવશે. ભાવ પૂછ્યો? હા એટલે કીધું છે. ભગત બાપુ એમ કહે છે કે માથડા કપાણા મારા ગાંધીએ દળાના રે, માથડા ઘંટીએ દળાના રે, એથી અમે ચૂલે રે એ ચડીને પછી પીરસાણા રે. જમનારા કોઈ નો મળ્યા રે. હવે અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા ને તપસાના ઘંટીએ દળાણા સુલે ચડીને પછી પીરસાણા. જમનારા કોઈને મળ્યા. ભગવતી વિજવાસણમાં અને ભેટારિયા પરિવારના આંગણે ફરીથી ભાઈ પિયુષભાઈને કહું એમને આનંદ આવે, આપણે બધાને આનંદ આવે. તો હું સરસ મજાનો દોર લઈ જે કાંઈ આપણી ફરમાઈશો લખી દેજો, શક્ય હશે એટલી પૂરી થાય. એટલે પિયુષભાઈને જોરદાર ચાલુ છે. આપણે વધાવી પિયુષભાઈ મિસ્ત્રી આવો.